जय स्वामिनारायण विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 8 વિષય ગણિત અને આપણું જે ત્રીજું પ્રકરણ ચાલુ છે તે પ્રકરણનું નામ છે ચતુષ્કોણની સમજ. એમાં જઈ રહ્યા છીએ આપણે ભાગ 5. આગળના ભાગની અંદર આપણે ચતુષ્કોણના પ્રકાર વિશે સમજ આપીએ છીએ. હવે એ સમજના આધારે આપણે આજે કેટલાક દાખલા ગણવાના છે. નેક્સ્ટ ટાઈમ આગળના ભાગની અંદર આપણે સ્વાધ્યાય 3.2 નો અભ્યાસ કર્યો હતો. એ પછી ચતુષ્કોણના પ્રકારના આગળની જે સમજ આપણે મેળવી એ સમજના આધારે ચતુષ્કોણ એટલે સમાંતર બાહુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ, આ બધા ચતુષ્કોણનો આપણે અભ્યાસ કર્યો. એ અભ્યાસના આધારે આજે આપણે સ્વાધ્યાય 3.3 નો આજે આપણે અભ્યાસ કરીએ છીએ. જો તમારી પાસે પુસ્તક હોય તો તમે તમારું પોતાની પુસ્તક કાઢો અને સાથે સાથે આપણે જોડે ગણિતની નોટબુક પણ જોડે રાખવાની છે. તો એના આધારે જે બોર્ડ પર અત્યારે દાખલા આપણે ગણાવીએ છીએ એ જ દાખલા તમારે તમારી નોટમાં પણ ગણવાના છે જ. બરાબર છે. સ્વાધ્યાય 3.3 નો જો અભ્યાસ કરીએ તો સૌથી પહેલી આપણને રકમ અહીં આપેલી છે કે ભાઈ સમાંતર બાહુ ચતુષ્કોણ ABCD છે. હવે ચતુષ્કોણ પહેલા આની આગળ લખ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાહુ ચતુષ્કોણ જે લખેલું છે તો એના વિશે એને સમાંતર ચતુષ્કોણ કોને કહેવાય, એના ગુણધર્મો કયા છે એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર. એના વિશે આપણે વિસ્તૃત સમજ આગળના ભાગની અંદર આપેલી છે. તો એના આધારે આપણને યાદ આવી જવું જોઈએ. સૌથી મહત્વની વસ્તુ એક ચતુષ્કોણ કયો છે. ભૂમિતિનો ખ્યાલની વાત કરીએ તો ભૂમિતિના વિષય છે. ભૂમિતિનો વિષય જે છે એમાં ક્યારેય પણ ફક્ત સમજીને દાખલા ગણવાના હોય છે. એટલે ભૂમિતિ વિશે બહુ સરળ છે. તો ભૂમિતિ વિષયની અંદર તમે સમજો તો સૌથી શબ્દોમાં ખાસ ધ્યાન આપવાનું. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા ગુણધર્મનો ઉપયોગ કરીને તેને પૂર્ણ કરવાનો છે. અહીંયા તમને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે A B C અને D. વચ્ચેના સામસામેના ખૂણાને જોડી દીધા છે જેને આપણે વિકર્ણ કહીએ છીએ અને એના છેદ બિંદુને વચ્ચે ઓ બિંદુ પણ આપેલું છે. એના અનુસંધાનમાં તમને કીધી કે ખાલી જગ્યાઓ આપીએ. ખાલી જગ્યાઓના સંબંધ હોય સૌથી પહેલી થાય છે AD બરાબર ખાલી જગ્યા. તો AD એ શું છે? રેખાખંડ AD એ શું છે? તો તમે જોશો તો AD રેખાખંડ અહીંયા છે. તો તમે AD રેખાખંડને જોશો તો AD એ સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુ હોય તો તમને એના ગુણધર્મના આધારે ખબર પડવી જોઈએ કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી હોય. તો તમે જોશો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ AD છે એની સામેની બાજુ કઈ આવે છે? BC. BC કો કે CB કો એક જ છે. એનો મતલબ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી કહેવાય? સરખી કહેવાય. એટલે આ એક બાજુનું માપ જે આપ્યું છે AD તે સામેની બાજુમાં કઈ આવશે? BC. તમે BC લખો કે CB લખો બંને સરખું છે, એમાં કોઈ ફરક છે નહીં. એ પછી તમને ખૂણાનું માપ આપેલું છે ખૂણો DCB. તમે જોશો ખૂણો DCB આ ખૂણાનું માપ આપેલું છે D C અને B. એક ખૂણાનું માપ આપેલું છે તમને ખૂણો D C અને B. બરાબર. તમને ખાલી જગ્યા આપેલી. એનો મતલબ કે આ જે ખૂણો આપેલો છે તો એની સામેનો બીજો ખૂણો લખવો પડે કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સરખા હોય. હવે સામસામેના ખૂણા સરખા હોય તો DCB એનો સામેનો ખૂણો આપણે શોધવો પડે. એવી પણ તમને ખબર ના હોય તો ખૂણો C છે એનો સામેનો ખૂણો કયો આવે? ખૂણો A. C નો સામેનો ખૂણો કયો આવશે? ખૂણો A. એટલે તો તમે કહો કે કયો ખૂણો આવશે? ખૂણો DAB. એવું ના લખવું હોય તો ખૂણો BAD. ખૂણાને તો આપણે ત્રણ રીતે નામ લખી શકીએ છીએ. બરાબર છે. ખૂણો DAB, ખૂણો BAD અને ખૂણો A. તો ચતુષ્કોણ જે સમાંતર ચતુષ્કોણ એના સામસામેના ખૂણાના માપ સરખા હોય. એ ખૂણો DCB છે તો એનો સામેનો ખૂણો કયો આવશે? ખૂણો DA અને B. તો વચ્ચેનો ખૂણો જો C છે તો એનો સામેનો ખૂણોમાં વચ્ચે A આવવો જોઈએ. હવે OC છે. OC તમે જોશો તો જે આપણનો આખો જે વિકર્ણ છે એ C ના વચ્ચેના ભાગની અંદર જે ખાલી OC છે. સમાંતર બાજુ ચતુષ્કોણના જે વિકર્ણ છે એ પરસ્પર દુભાગે છે. દુભાગે એટલે બે ભાગ કરે. બરાબર છે. તો એ માપ આવે OC. એનો મતલબ કે આ માપ અને આ માપ એ પણ સરખા હોય. એટલે આ માપ OC
સી છે તો એનો માપ શું થશે ઓ એ તો એનો માપની જગ્યાએ આવશે ઓ એ. પછી વાત કરીએ માપ ખૂણો ડી એ બી એટલે આ ડી એ બી વત્તા માપ ખૂણો સી ડી એ આ બે પાસેના ખૂણા છે. જો એક આ ખૂણો અને એક આ ખૂણો, આ બે ખૂણા જે છે એ પાસેના ખૂણા છે. સમાંતરબાહુ ચતુષ્કોણની અંદર પાસેના બંને ખૂણા પૂરક હોય અને બંને ખૂણા પૂરક હોય તે બંનેના પાસેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. એનો મતલબ કે બંને ખૂણા આપેલા છે અને બંને ખૂણા આપેલા છે એમની વચ્ચે સરવાળાનું ચિહ્ન છે. એનો મતલબ કે આ બંને ખૂણા પાસેના છે અને પાસેના બંને ખૂણાના માપનો સરવાળો કેટલા અંશ હશે 180 અંશ થશે. આ આગળના પાઠની અંદર સમાંતરબાહુ ચતુષ્કોણના જે ગુણધર્મો છે એના વિશેનો અભ્યાસ છે. એ આગળના પાઠમાં તમને સમજાવ્યું. બસ તમારે ગુણધર્મોના આધારે એની ખાલી જગ્યા પૂરવાની છે. બીજી બાજુ અહીંયા તમને આપેલી છે કે નીચેના સમાંતરબાહુ ચતુષ્કોણ મહત્વની વસ્તુ ખાસ ધ્યાન આપજો. સમાંતરબાહુ ચતુષ્કોણ ચતુષ્કોણને પહેલા સમજવા આવે. ચતુષ્કોણ કેવો છે? સમાંતરબાહુ ચતુષ્કોણ છે. સમાંતરબાહુ ચતુષ્કોણને સમજતા પહેલા એના ગુણધર્મો તમને ખબર હોવી જોઈએ કે સામસામેની બાજુઓ સરખી હોય, સામસામેના ખૂણાઓ સરખા હોય અને પાસેના જે ખૂણાઓ છે બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. એટલે સમાંતરબાહુ ચતુષ્કોણની અંદર પાસેના બંને ખૂણાના માપના સરવાળો 180 અંશ એટલે બંને ખૂણા પૂરક કોણ હોય. આ જે ગુણધર્મો છે તમને ખબર હોવી જોઈએ. જે ચતુષ્કોણનો તમે અભ્યાસ કરો છો એ ચતુષ્કોણના અભ્યાસ પરથી તમને એના ગુણધર્મોની ખબર હોવી જોઈએ. તો સમાંતરબાહુ ચતુષ્કોણમાં x y અને z ના મૂલ્ય શોધવાના છે. તમને આકૃતિની અંદર ફક્ત એક જ ખૂણાનું માપ આપી છે ખૂણો b 100 અંશ. બાકીના કોઈ ખૂણાનું માપ આપ્યું છે નહીં. એનો મતલબ કે તમારો x આ y અને આ z આ ત્રણેય ખૂણાના માપ શોધવાના છે. ત્રણેય ખૂણાના માપ શોધતા પહેલા સમજાય છે કે જે ખૂણાનું માપ તમને આપેલું છે એ ખૂણાનો સામેનો ખૂણો કયો છે d. સમાંતરબાહુ ચતુષ્કોણ છે. જો ખૂણા b નું માપ 100 અંશ હોય તો ખૂણા d નું માપ પણ કેટલું થાય 100 અંશ થશે. કેમ? કે સમાંતરબાહુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ સરખા હોય. તો લખીશું કે ખૂણો b બરાબર ખૂણો d બરાબર કેટલા અંશ 100 અંશ. અને કૌંસમાં લખવાનું શું લખશો? સામસામેના ખૂણા. બરાબર સામસામેના ખૂણા એટલે એનો મતલબ કે આપણે y નું માપ મળી ગયું. હવે શું કરવાનું છે આપણે x અને z. તમે જોજો તો ખૂણો b અને ખૂણો c એ પાસેના ખૂણા છે. અને સમાંતરબાહુ ચતુષ્કોણની અંદર એવું હોય કે પાસેના જે ખૂણા હોય એ પાસેના ખૂણા પૂરક કોણ હોય અને પૂરક કોણના બંને ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય. એવું જરૂરી નથી કે આ બે જ ખૂણા લઈ શકો. તમે y ને x માં લખી શકો, y ને z માં લઈ શકો, z અને b માં લઈ શકો, કોઈ બી લઈ શકો. તો આપણે આ લઈએ છીએ ખૂણો b અને ખૂણો c. એટલે બીજું ખૂણો b વત્તા ખૂણો c બરાબર 180 અંશ. અહીં લખશું કે પાસેના ખૂણા આપણે એ ખબર હોવી જોઈએ કે ભાઈ ખૂણો b વત્તા ખૂણો c 180 કેમ આયા. આપણે કૌંસમાં કેમ લખવાની જરૂર પડી કે પાસેના ખૂણા છે? કારણ કે સમાંતરબાહુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. b નું માપ આપણી પાસે છે 100 અંશ. ત્યાં કે 100 લખી દઈશું. c નું માપ તો આપણે શોધવાનું છે બરાબર 180 અંશ. 100 ને આપણે પેલી બાજુ લઈ જઈએ. ખૂણો c બરાબર 180 અંશ. આ બાજુ વત્તા એટલે કે ઓછા થઈને કેટલા લખશો 100 અંશ. ખૂણો c બરાબર 180 માંથી 100 જશે એટલે કેટલા અંશ આવશે 80 અંશ. એટલે ખૂણા c નું માપ કેટલું આવ્યું 80. આ માપ 80 આવ્યું. તેના સામેનો ખૂણાનો માપ પણ સરખું જ છે. c નો સામેનો ખૂણો કયો a અને એનું માપ બી સરખું જ હોય એટલે એનું માપ પણ કેટલું થશે 80 અંશ. અહીં લખી દઈશું ખૂણો c બરાબર ખૂણો a બરાબર 80 અંશ. એટલે લખજો સામસામેના ખૂણા. બરાબર. જો બધાના માપ મળી ગયા એટલે x નું માપ
આવ્યું 80 અંશ, y નું માપ કેટલું આવ્યું 100 અંશ અને z નું માપ કેટલું આવ્યું 80 અંશ. આપણને એમ થાય કે આ દાખલો મેં ચારેય માપ લખી દીધા, પછી આ દાખલો મારો સાચો છે કે ખોટો એ તપાસવું હોય તો શું કરવું પડે? તો જે ચારેય ખૂણાના માપ આવ્યા છે એ ચારેય ખૂણાના માપનો સરવાળો કરી જોવાનો. સરવાળો જો 360 અંશ આવે છે, જો ચારેય ખૂણાના માપનો સરવાળો કર્યો તો 360 આવે છે, તો સમજી લો કે આપણો દાખલો સાચો છે. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય. એ રીતે તમે સામે બીજી પણ આકૃતિ આપી છે, એમાં પણ તમને એક ખૂણાનું માપ આપી છે, ખૂણો D નું એનું માપ છે 50, બરાબર છે. B નું માપ અહીંયા આપેલું નથી, x શોધવાનું છે, y શોધવાનું છે, અહીંયા z છે. દરેક ખૂણાના માપ આપણે શોધવાના છે. તો સૌથી પહેલા આપણે ખૂણાના માપ શોધી કાઢીએ. જો ખૂણો D છે એની સામેનો ખૂણો કયો છે B, તેનું માપ કેટલું થશે 50. ખૂણો D બરાબર ખૂણો B બરાબર કેટલા અંશ થશે 50 અંશ. અહીં લખી દેજો સામસામેના ખૂણા, બરાબર. સામસામેના ખૂણાનો માપ મળી ગયો. હવે ખૂણો D અને ખૂણો A લઈ લઈએ, પાસેના ખૂણા, બરાબર છે. ખૂણો A વત્તા ખૂણો D બરાબર 180 અંશ. અહીંયા લખી દેજો પાસેના ખૂણા, બરાબર. પાસેના બંને ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય. અહીં ખૂણો A છે, એનું માપ આપણી પાસે નથી, એની જગ્યાએ આપણે ખાલી x લખીશું. D નું માપ આપણી પાસે છે એટલું 50, એટલે કે 50 લખીશું, બરાબર 180. x બરાબર 50 આપણે ઓલી સાઈડ લઈ જઈશું 180 અંશ ઓછા 50, 180 થી 50 જશે એટલે 130 આવશે. નું માપ આવશે 130. એનો મતલબ કે આ x નું માપ કેટલું આવે 130. તમને ખબર હોય x નું માપ 130 આવે તો સામેનો ખૂણો y છે, તો x નું માપ જેટલું આવે એટલું જ માપ y નું થશે. આનું માપ 130 આવ્યું તો y નું માપ કેટલું થશે 130. ને લખી દઈએ ખૂણો x બરાબર ખૂણો y બરાબર 130 અંશ. અહીં લખી દેવાનું શું લખશો? સામસામેના ખૂણા. આપણે x ખૂણાનું માપ મળી ગયું, y ખૂણાનું માપ મળી ગયું. શોધવાનું છે હવે z. તમે જોશો તો આપણે આકૃતિની બહાર દેખાય છે, તો તમારે અહીંયા બહાર દેખાશે, તો આ બંને ભાગની અંદરથી તમારે એનું માપ શોધવાનું છે. સમાન બાજુ ચતુષ્કોણની અંદર જો અહીંયા તમે બે ખૂણા જે છે, બરાબર, આ બે ખૂણા રૈખિક જોડ છે. આ રૈખિક જોડના બંને ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય 180. અને અહીંયા આપણે ખૂણો B લઈએ અને z લઈએ. અહીં લખું ખૂણો B વત્તા z બરાબર 180 કૌંસમાં લખજો રૈખિક ખૂણાની જોડ. આ રૈખિક ખૂણા એટલે કે બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. B નું માપ આપીએ 50, z આપણે શોધવાનું છે બરાબર 180 અંશ. ખૂણો z બરાબર 180 ઓછા 50, ખૂણો z 180 એટલે કેટલા વધશે 130 અંશ. એ ખૂણા z નું માપ કેટલું આવશે 130 અંશ. આ બંનેનો સરવાળો કરશો તો 180 આવશે. એટલે તમે જોશો ખૂણા x નું માપ 130, ખૂણા y નું માપ 130 અને ખૂણા z નું માપ કેટલું આવશે 130. ત્રણે આકૃતિની અંદર જોશો તો x y અને z નું માપ મળી જાય છે. આગળ બીજી દાખલાનો દાખલો ગણો બંધ. ચોથો દાખલો આપણે જોઈએ કે સમબાહુ ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાના માપનો સરવાળો 3:2 માં આપેલ. એટલે તમને પ્રમાણમાં માપ આપ્યું છે, અહીંયા ખૂણાના માપ આપેલા છે નહીં. તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. અહીંયા તમે આગળના દાખલામાં આપણે જોયું કે એની અંદર એવું તમને ખૂણાનું માપ આપેલું હતું. અહીંયા તમને ખૂણાનું માપ આપેલું છે નહીં, પણ અહીંયા તમને પ્રમાણમાં માપ આપ્યું 3:2. હવે પાસેના બે ખૂણા છે, ચતુષ્કોણના 4 ખૂણા હોય, તમે કોઈ પણ પાસેના બે ખૂણાના માપ લઈ શકો છો. હું અહીંયા લખું છું ચતુષ્કોણ A B C અને D. આવું જરૂર નથી કે A ની પાસેનો ખૂણો B છે, B ની પાસેનો ખૂણો C છે, C ની પાસેનો ખૂણો D છે, D ની પાસેનો
પાસેનો ખૂણો એ એવું નહીં, b ની પાસેનો ખૂણો c પણ થાય. તો તમે ચતુષ્કોણના કોઈ પણ બે ખૂણાના માપ જે છે એ 3/2 ના પ્રમાણમાં લેવાનું છે. હું લઈ લઉં છું ભાઈ એનું માપ ચલો a ના આધારે હોય તો પ્રમાણમાં લેવો છે તો 3x લખાય અને પ્રમાણમાં b નું માપ કેટલા આપણે 2x લખી દઈએ કે ચતુષ્કોણ ABCD માં ખૂણો a બરાબર 3x અને ખૂણો b બરાબર x. તમને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે પાસ પાસેના બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. તો એ લખવું પડે તમારે ખૂણો a વત્તા માપ ખૂણો a વત્તા માપ ખૂણો b બરાબર 180 અંશ. પાસ પાસેના ખૂણા છે એ લખવું પડે કે પાસ પાસેના ખૂણા. પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક કોણ હોય. પૂરક કોણ હોય એના ખૂણાનું માપ કેટલું 180. એ ની જગ્યાએ આપણે 3x મૂકી દઈશું, b ની જગ્યાએ આપણે 2x મૂકી દઈશું. 3x વત્તા 2x બરાબર 180. 3 ને 2 કેટલા થશે? 5x. 5x બરાબર 180 અંશ. આ બધું x નું માપ શોધવાનું એટલે 5 અહીંયા ગુણાકારમાં છે, એ બાજુ છેદમાં જતા રહેશે. x બરાબર 180 છેદમાં 5. 180 ભાગ્યા 5 કરવો પડશે. ભાગાકાર કરીએ 180 ના 180 ભાગ્યા 5 કરી 15 0 8 ને 5 થશે તો 3 0 5 6 30. x બરાબર કેટલા આયા? 36 અંશ. x નું માપ કેવું આવ્યું? 36 અંશ. હવે a નું માપ તો 3x છે તો એની જગ્યાએ આપણે લખીએ ખૂણો a બરાબર 3x. x ની જગ્યાએ કેટલા લખ્યું? 36 અંશ. તો 3 ગુણ્યા 36 6 તારી 18 બધી પડી 3 તારી 9 ને 1 10 108 અંશ. તેનો મતલબ કે આનું માપ કેટલું આવ્યું? 108 અંશ. બરાબર છે. 2x છે ખૂણો b બરાબર 2x. 2 ગુણ્યા 36 36 કેટલા થશે? 72 અંશ. બરાબર. એનો મતલબ કે આ બે ખૂણાનો માપ કેટલો આવ્યો? 72 અંશ. પ્રશ્ન એ છે કે હવે આ જે બે ખૂણાનો માપ આયા છે દાખલો આપણો સાચો છે કે ખોટું એ જોવું હોય તો 108 અંશ વત્તા 72 અંશ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ. 180 સરવાળો થાય તો સમજો કે આપણો દાખલો સાચો છે. આ બંનેના ખૂણાના માપ તો આવી ગયા, પણ તમારે જો c અને d બંને ખૂણાના માપ શોધવા છે કે તમે શું કહીએ? બધા જ ખૂણાના માપ શોધો. બધા જ ખૂણાના માપ શોધો તો બે ખૂણાના માપ તો આપણે મળી ગયા છે. તો હવે c નું માપ શોધવાનું છે, d નું માપ શોધવાનું છે. c તમે જોશો તો ખૂણા a નો સામેનો ખૂણો છે, એ ખૂણા a નો સામેનો ખૂણો હશે તો આનું જેટલું માપ હશે એટલું c નું માપ હશે એટલે કેટલા અંશ આવશે? 108 અંશ. અહીં લખવાનું ખૂણો a બરાબર ખૂણો c બરાબર 108 અંશ. અહીં લખજો સામેના ખૂણા. તેવી રીતે ખૂણા b નું માપ 72 છે તો એનો સામેનો ખૂણો d છે એનું માપ પણ 72 આવશે એટલે ખૂણો b બરાબર ખૂણો d બરાબર 72 અંશ. અહીંયા પર લખજો સામેના ખૂણા. બરાબર. હવે જોજો તો આપણા ચારેય ખૂણાના માપ આપણને અહીંયા મળી ગયા છે અને ચારેય ખૂણાના માપનો સરવાળો કરશો તો કેટલો આવશે? 360. નીચે તમને આકૃતિ આપી છે GUNS અને ચતુષ્કોણ RUNS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો x અને y શોધો. તમને અહીંયા માપ આપે છે બધા સેમીમાં આપે છે, લંબાઈ સેમીમાં આપે છે. આકૃતિ કેટલી આપી છે? GUNS. બરાબર છે. તમે જોશો તો એના સામસામેના માપ પણ આપેલા છે. તો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એ જે સામસામેની બાજુઓ છે કેવી હોય? સરખી હોય. તો સૌથી પહેલા જે બાજુ સરખી છે આપણે લઈ લઈએ. બાજુ પહેલા કઈ છે? GS બરાબર કઈ છે કે UN બરાબર. હવે બંને બાજુઓ સરખી છે એટલે તમે જોશો અહીં શું લખશો? GS ની જગ્યાએ કેટલા લખશો? 3x અને UN ની જગ્યાએ કેટલા લખશો? 18. બરાબર. તમારે શોધવાનું છે x.
છેદમાં જશે. હમણાં 3 6 18 x બરાબર કેટલા સેમી આવશે 6 સેમી. x નું માપ મળી ગયું 6 સેમી. એવી રીતે આપણે y નું માપ શોધી લઈએ. શું આવે GU બરાબર SN. GU બરાબર કેટલા છે 3y ઓછા 1 બરાબર કેટલા લઈશું આપણે 26. આપણે અહીંયા y શોધવાના છે. એ સૌથી પહેલા -1 છે એને બીજી બાજુ લઈ જઈશું. આ બાજુ માઈનસ છે એટલે કયો થશે પ્લસ થઈ જશે. 3y બરાબર 26. આ માઈનસ છે નેગેટિવ છે પ્લસ 3y 26 ને કેટલા 27. 3 ગુણાકારમાં છે ઉભો છેદમાં જશે. y બરાબર 27 છેદમાં 3 3 નવા 27 એ y બરાબર કેટલા સેમી આવશે 9 સેમી. x બરાબર 6 સેમી y બરાબર 9 સેમી. x અને y મળી ગયા. ઓલી બાજુ છે અહીંયા તમને ત્રિકોણ ચતુષ્કોણ આપેલ છે R U N S. આ પણ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એને તમે જોશો તો વિકર્ણના માપ આપેલા છે. વિકર્ણના માપ આપેલા છે તો તમને ખબર હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના વિકર્ણ પરસ્પર દુભાગે છે. એ પરસ્પર દુભાગે એટલે બંનેના માપ આપણે હોવા જોઈએ બરાબર. તો y 7 બરાબર 20 અને આ બાજુ છે x y બરાબર 16 છે. હવે y 7 બરાબર 20 છે, x y બરાબર 16 છે. અહીં x નું માપ પણ આપણે જાણતા નથી, y નું પણ માપ જાણતા નથી, પણ અહીં આપણે y એક જ છે તો 7 ને આપણે પેલી બાજુ લઈ જઈશું. y બરાબર 20 ઓછા 7. આ બાજુ વધતા છે ઓલી બાજુ જો માઈનસ થઈ જશે. 20 માંથી 7 જતા કેટલા વધશે 13. માપ મળી ગયો આપણું y નું માપ 13 સેમી. આ જે y ની કિંમત છે હવે આમાં મૂકી દો એટલે તમને x ની પણ કિંમત મળી જશે. x બરાબર વત્તા y ની જગ્યાએ કેટલા મૂકીશું આપણે 13 બરાબર 16. તેને કઈ બાજુ લઈ જઈએ x બરાબર 16 માઈનસ 13. 16 માંથી 13 જશે તો કેટલા હશે 3 સેમી. x બરાબર કેટલા સેમી આયા 3 સેમી અને y બરાબર કેટલા સેમી આયા 13 સેમી. બરાબર x અને y ના માપ મળી ગયા. અહીંયા પણ x અને y ના માપ મળી ગયા અને ચતુષ્કોણના ચારે ખૂણાના માપ મળી ગયા. આગળ જોઈએ હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા સામે તમને એક આકૃતિ આપેલી છે. ઉપરની જે આકૃતિ આપી છે એમાં બે ત્રિકોણ છે RISK અને બીજો છે CLUE. આ ચતુષ્કોણ છે. આકૃતિની અંદર તમને બે ચતુષ્કોણ આપેલા છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે બંને. એની અંદર તમને ખૂણા K નું માપ આપે 120, L નું માપ આપે 70. તમારે x નું માપ શોધવાનું છે એટલે આ જે ત્રિકોણ છે તે ત્રિકોણની વચ્ચે જે ખૂણાનું માપ આપે x એ માપ તમારે શોધવાનું છે. ચતુષ્કોણ આપણા સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સૌથી પહેલો ચતુષ્કોણ આપણે લઈએ RISK. બોલો કુલ ચતુષ્કોણ RISK એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને એવું તો આપણે કહી દીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ના લખો તો પણ ચાલે પણ આપણે સમજમાં આવે એટલે RISK ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલા માટે ખૂણો K અને ખૂણો R એ પાસ પાસેના ખૂણા છે અને પાસ પાસેના ખૂણાના બંનેના માપનો સરવાળો 180 અંશ થાય. ખૂણો K વત્તા ખૂણો R બરાબર 180 અંશ. ખૂણા K નું માપ છે 120 અંશ. R નું માપ તો આપણે શોધવાનું છે. નીકળ્યું છે 180 અંશ. 120 ને આપણે કેટલા લઈએ તો R બરાબર 180 અંશ ઓછા 120 અંશ. 180 થી 120 બાદ કરીશું એટલે આપણે એનું માપ મળશે આપણને 60 અંશ. 180 માંથી 120 બાદ કરીએ તો કેટલા આવશે 60 અંશ આવશે. એનો મતલબ કે ખૂણા R નું માપ આવે 60 અંશ. જો ખૂણા R નું માપ 60 અંશ આવે તો સામેનો ખૂણો જે
એનું માપન કેટલું થશે 60 અંશ અહીં લખી દેવાનું ખૂણો R બરાબર ખૂણો S બરાબર 60 અંશ સમાનબાહુ ચતુષ્કોણ છે એ સમાનબાહુ ચતુષ્કોણના સામસામના ખૂણાના માપ સરખા હોય તો ખૂણા R નું માપ કેટલું હશે એટલું જ ખૂણા S નું માપ હશે 60 અંશ હવે આપણે જોઈએ તો ખૂણો L એનું માપ આપેલું છે તો એની સામેનો ખૂણો છે ખૂણો E ખૂણો L બરાબર ખૂણો E બરાબર એનું માપ કેટલું છે 70 અંશ એટલે ખૂણો L અહીંયા આપી દે ખૂણો CLUE એ પણ સમાનબાહુ ચતુષ્કોણ છે અને સમાનબાહુ ચતુષ્કોણમાં ખૂણા L ના સામેનો ખૂણો E છે તો બંને ખૂણાનો માપનો સરવાળો થાય સરખો થાય તો બંને ખૂણાના માપ પણ સરખા થાય તો ખૂણો L નું જે માપ છે એ જ ખૂણા E નું માપ થશે એટલે E નું માપ કેટલું થશે 70 અંશ તો એ કેટલા લખીશું આપણે 70 અંશ હવે તમારે આ બંને ખૂણાનું માપ શોધી ગયા ત્રીજા ખૂણાનું માપ શોધો Q એ અહીંનું માપ શોધવાનું છે Q એટલે તમારો ખૂણો છે X તમે અહીં જોશો તો એક ત્રિકોણ મળે ખૂણો ESQ ત્રિકોણ મળે ત્રિકોણ ESQ એટલે બધું ત્રિકોણ ESQ માં તમને ખબર હોવી જોઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય એને તો તમે જોશો તો બે ખૂણાના માપ તો આપણને મળી ગયા છે ત્રીજા ખૂણાનું માપ શોધવાનું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો છે ખૂણો E વત્તા ખૂણો S વત્તા ખૂણો Q બરાબર 180 અંશ બરાબર ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય ખૂણો A 70 અંશ છે ખૂણો S 60 અંશ છે અને ખૂણો Q જે x અંશ છે આપણે શોધવાનો છે x બરાબર 180 અંશ 70 વત્તા 60 130 અંશ થશે વત્તા x બરાબર 180 અંશ 130 ને પેલી બાજુ લઈ જઈએ x બરાબર 180 અંશ ઓછા 130 અંશ 180 માંથી 30 અંશ જશે એનો મતલબ કે x બરાબર કેટલા અંશ આવશે 50 અંશ એટલે x નું માપ કેટલું આવશે 50 અંશ બરાબર છે આજે જે વિદ્યાર્થી મિત્રો આપણે જે દાખલા ગણાયા છે દરેક દાખલા તમારી ગણિતની નોટની અંદર લખવાના છે એ મારો સ્વાધ્યાય 3.3 અને બાકી રહેલા દાખલા જે છે એનો તમારે જાતે અભ્યાસ કરવાનો છે આ જ રીત પ્રમાણે કરવાના છે બીજી કોઈ રીત છે એમાં નહીં પણ આપણે જે દાખલા ગણાયા છે એનો અનુસંધાનમાં જે દાખલા છે એ બાકીના રહેલા દાખલા છે એનો આપણે અભ્યાસ જાતે કરીશું પ્રેક્ટિસ જાતે કરીશું અને એમાં જો કોઈ તકલીફ હોય તો તમે કહી શકો છો જય સ્વામિનારાયણ